શ્રી જીરાવલાજી પાર્શ્વનાથનો ઇતિહાસ। રાજસ્થાનમાં આબુરોડ રેલવે સ્ટેશનથી અંદાજે 48 કિલોમીટરના અંતરે સિરોહી જિલ્લામાં આવેલું પ્રાચીન તીર્થસ્થળ શ્રી જીરાવલા પાર્શ્વનાથજી આજે અનેક ડુંગરમાળાઓની વચ્ચે ભવ્ય રીતે શોભી રહ્યું છે। જીરાવલા તીર્થમાં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુ પદ્માસનસ્થ છે। પ્રભુ વેણુનાભ સ્વરૂપે શ્વેત વર્ણના અને 7 ફણાઓથી અલંકૃત છે। પ્રભુની પ્રતિમાની ઊંચાઈ આશરે 11 ઇંચ અને પહોળાઈ 14 ઇંચ છે। આ તીર્થમાં આવેલ 52 દેવકુલિકાઓમાં વિવિધ નામોથી ઓળખાતી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાઓ બિરાજમાન છે। શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થનો ઇતિહાસ ગૌરવપૂર્ણ અને મહિમાવંતો છે। પ્રાચીન ગ્રંથોમાં જીરાવલાનો ઉલ્લેખ જીરાપલ્લી, જીરિકામલ્લી તથા જીરાવલ્લી જેવા નામોથી થયેલો જોવા મળે છે। પ્રાચીન કાળમાં જીરાવલા એક સમૃદ્ધ અને વૈભવશાળી નગર હતું એવું અનેક પ્રાચીન ગ્રંથોમાં વર્ણન મળે છે। તે સમયે દરમિયાન જીરાવલા નગરનો સુવર્ણકાળ ચાલી રહ્યો હતો અને ત્યાંની પ્રજાજનો સુખી તથા સમૃદ્ધ હતા। શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થના ઇતિહાસ અંગે વિવિધ દંતકથાઓ પ્રચલિત છે। અહીં આપણે પ્રાચીન ગ્રંથોના આધાર પર અને લોકવાયકા મુજબ જિનાલયનો ઇતિહાસ આગળ રજૂ કરીએ છીએ। તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જૈન લાઇબ્રેરી અને રેગ્યુલર અપડેટ મેળવવા માટે મેસેજ કરો અમારા મોબાઈલ નંબર 9409642834 ઉપર અને જોડાવો અમારા વોટ્સઅપ ગ્રુપમાં। સંવત 1109ના સમયની વાત છે। તે સમયે બ્રહ્માંડ નામનું એક સમૃદ્ધ નગર વસેલું હતું જે આજે વર્માણ નામે ઓળખાય છે। આ ગામમાં એક વૃદ્ધા રહેતી હતી। તેની પાસે એક ગાય હતી। કેટલાક દિવસોથી એક અચરજજનક ઘટના બનતી હતી। આ વૃદ્ધાની ગાય દરરોજ સહેલી નામની સરિતાના તટે આવેલી દેવીની ગુફા પાસે જઈને આપોઆપ દૂધ જરાવતી હતી। પરંતુ ગાય સાંજે ઘરે પરત ફરતી ત્યારે વૃદ્ધાને દૂધ મળતું ન હતું। કેટલાક દિવસો સુધી આવું જ બનતું રહ્યું। વૃદ્ધાને ખૂબ અચરજ થતું। મારી ગાય આખો દિવસ ચરે છે તો દૂધ કેમ નથી આપતી? આવો વિચાર કરતા કરતા કેટલાક દિવસો પસાર થઈ ગયા। એક દિવસ તેને શંકા ઉપજી કે કદાચ કોઈ વ્યક્તિ ગાયનું દૂધ દોહી લેતો હશે। આ શંકા દૂર કરવા માટે તે ગાયની પાછળ પાછળ ગઈ। ગાય દરરોજની જેમ દેવીની ગુફા પાસે આવી અને ત્યાં ઊભી રહી ગઈ। થોડી જ ક્ષણોમાં તેના આંચળમાંથી આપોઆપ દૂધ ઝરવા લાગ્યું। આ અદ્ભુત દૃશ્ય જોઈને વૃદ્ધા આશ્ચર્યચકિત થઈ ગઈ। આ જોઈ તરત જ વૃદ્ધા દોડી અને ગામમાં વસતા ધાંધલ નામના શ્રેષ્ઠીના ભવન પર પહોંચી। તે સમયે ધાંધલ શ્રેષ્ઠી પોતાની શેઠાણી સાથે ભવનમાં બેઠા હતા। વૃદ્ધાએ ભવનમાં પ્રવેશ કરી શેઠાણીને નમસ્કાર કર્યા। ધાંધલ શેઠે પૂછ્યું, માજી, આમ દોડતા દોડતા કેમ આવ્યા છો? કંઈ બન્યું છે શું? વૃદ્ધાએ આશ્ચર્યભર્યા સ્વરે કહ્યું, શેઠજી, અદ્ભુત ચમત્કાર થયો છે। શેઠે શાંતિથી કહ્યું, શું થયું છે? સ્પષ્ટ કહી શકો તો સમજાશે। વૃદ્ધાએ કહ્યું, શેઠજી, કેટલાક દિવસોથી મારી ગાય દૂધ આપતી નથી। વહેલી સવારે હું તેને ગામના પાદરે છોડી આવું છું। તે ચરીને ઘેર પાછી આવે છે પરંતુ દૂધ નથી આપતી। તેથી મને લાગ્યું કે કદાચ કોઈ ગાયનું દૂધ દોહી લે છે। એ જાણવા માટે હું આજે ગાયની પાછળ ગઈ। શેઠાણી પણ ઉત્સુકતાથી વાત સાંભળવા લાગી। વૃદ્ધાએ આગળ કહ્યું, દેવીની ગુફા પાસે જઈને જોયું તો મારી ગાય ત્યાં ઊભી રહી ગઈ અને તેના આંચળમાંથી આપોઆપ દૂધ ઝરવા લાગ્યું। આવું દૃશ્ય મેં મારા જીવનમાં ક્યારેય જોયું નથી। આ કેમ થાય છે તે સમજાતું નથી। તેથી હું આપની પાસે આવી છું। ધાંધલ શેઠે થોડું વિચાર કરીને કહ્યું, માજી, આપ એક દિવસ પ્રતીક્ષા કરો। હું આજે જાતે એ સ્થાન પર જઈને તપાસ કરીશ।
પછી આવતીકાલે તમને સાચી વાત જણાવીશ. વૃદ્ધાએ કહ્યું, તો શેઠજી, હું આવતીકાલે ફરીથી આપને મળવા આવીશ. એમ કહી વૃદ્ધા ત્યાંથી પોતાના સ્થાને પરત ફરી ગઈ. આ તરફ કુતૂહલથી ભરાયેલા ધાંધલ શેઠ પેઢીએ જવાને બદલે સીધા દેવીની ગુફા તરફ ગયા. દેવીની ગુફા ગામના પાદરે આવેલી હતી. શેઠ ગુફામાં ગયા, પરંતુ ત્યાં તેમને કંઈ ખાસ જોવા ન મળ્યું. ત્યારે તેમણે મનમાં વિચાર કર્યો કે રાત્રે અહીં આવવું જોઈએ, જેથી આ રહસ્યનો ભેદ જાણી શકાય. આમ વિચારી ધાંધલ શેઠ પોતાના ભવન પર પરત ફર્યા. તેમને જોઈ તરત જ ચિંતિત થયેલી શેઠાણીએ પૂછ્યું, સ્વામી, આપ દેવીની ગુફાએ જઈ આવ્યા? હા, પ્રિયે, શેઠે શાંતિથી કહ્યું. મને ત્યાં કંઈ દૃશ્યમાન અચરજજનક તો દેખાયું નથી, પરંતુ મનમાં એક વિચાર આવ્યો છે. આજે રાત્રે હું ત્યાં જ સૂઈ જઉં. જો આ બધું કોઈ દૈવિક શક્તિના કારણે થતું હશે, તો કદાચ સ્વપ્નમાં કોઈ સંકેત મળે. ગૌમાતા જ્યાં દરરોજ દૂધ ઝરાવે છે, ત્યાં નિશ્ચિતપણે કોઈ દેવદેવીનો નિવાસ હોવો જોઈએ. શેઠાણીના મનમાં ભય અને ચિંતા બંને હતા. તેણે વિનમ્રતાથી કહ્યું, સ્વામી, કૃપા કરીને સાવચેત રહેજો. રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થતાં જ ધાંધલ શેઠ ભવનમાંથી બહાર નીકળ્યા. હાથમાં દીપક હતો. તેના મંદ પ્રકાશમાં તેઓ ધીમે ધીમે આગળ વધ્યા. સરિતા પાર કરીને તેઓ દેવીની ગુફા પાસે આવી પહોંચ્યા. ગુફાની અંદર એક સ્વચ્છ સ્થળ પસંદ કરી તેમણે આસન પાથર્યું અને તેના પર બેસી ગયા. તુરંત જ તેમણે શ્રી નમસ્કાર મહામંત્રનું ભાવપૂર્વક સ્મરણ શરૂ કર્યું. નવકાર મંત્રના જાપ સાથે તેમનું મન શાંત થતું ગયું. થોડા સમય બાદ તેઓ આડે પડખે થયા અને ધીમે ધીમે નિદ્રાધીન થઈ ગયા. રાત્રિના અંતિમ પ્રહરની પ્રથમ ઘટિકા બાદ ધાંધલ શેઠને એક દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે તેમને સંકેત આપ્યો, આ ગુફામાં જ્યાં દરરોજ ગાય દૂધની ધારા વરસાવે છે, ત્યાં નયનરમ્ય અને મનમોહક શ્રી જિનેશ્વર દેવની ચમત્કારિક પ્રતિમાજી ભંડારાયેલી છે. આ દિવ્ય વાણી સાંભળતા જ ધાંધલ શેઠના આનંદનો પાર ન રહ્યો. તેઓ તરત જ જાગૃત થઈ ગયા. હૃદય આનંદ અને શ્રદ્ધાથી છલકાઈ ઉઠ્યું. વિલંબ કર્યા વિના તેઓ સીધા નગ્રશેઠના ભવન તરફ દોડી ગયા. નગ્રશેઠે ધાંધલ શ્રેષ્ઠીને ભાવપૂર્વક આવકાર આપ્યો અને આશ્ચર્યથી પૂછ્યું, ધાંધલ શેઠ, આજે તો વહેલી સવારમાં જ આવ્યા છો. કોઈ ખાસ કારણ? ધાંધલ શેઠે ઉત્સાહભર્યા સ્વરે કહ્યું, નગ્રશેઠજી, આજે હું અતિ આનંદ અને હર્ષના સમાચાર લઈને આવ્યો છું. શું વાત છે? નગ્રશેઠે રસપૂર્વક પૂછ્યું. ધાંધલ શેઠ બોલ્યા, નગ્રશેઠજી, આપણા ગામના સીમાડે આવેલી દેવીની ગુફામાં શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાજી ભંડારાયેલી છે. એવો દિવ્ય સંકેત મને ગઈ રાત્રે સ્વપ્નમાં મળ્યો છે. હવે આગળ શું કરવું તે આપ નક્કી કરો. નગ્રશેઠે કહ્યું. ધાંધલ શેઠજી, સમગ્ર વાત વિગતે કહો. ત્યારે ધાંધલ શેઠે કહ્યું, મારે ત્યાં એક વૃદ્ધા આવી હતી. તેની ગાય છેલ્લા કેટલાક દિવસોથી દૂધ આપી રહી નહોતી. આથી તે વૃદ્ધાએ તપાસ કરી તો તેને જાણવા મળ્યું કે ગાય દેવીની ગુફામાં જઈને આપોઆપ પોતાનું બધું દૂધ ઝરવા લાગે છે. આ વાત તે વૃદ્ધાએ મને કરી. મને થયું કે કોઈ દૈવિક શક્તિના કારણે થતું હશે, માટે તે જાણવા માટે ગઈકાલે રાત્રે હું ત્યાં નવકાર મંત્રનું સ્મરણ કરીને સૂતો, ત્યારે અધિષ્ઠાયક દેવે સ્વપ્નમાં દર્શન આપીને મને જણાવ્યું કે અહીં મનોરમ્ય અને ચમત્કારિક શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાજી ભંડારાયેલી છે. આ સંકેત જાણ્યા પછી હું તરત આપની પાસે આવ્યો. આ વાત સાંભળી નગ્રશેઠે કહ્યું, ઓહ, દેવીની ગુફામાં શ્રી જિનેશ્વર દેવની પ્રતિમાજી છે. વાહ, આ તો આપણા સૌ માટે અતિ પાવન સમાચાર છે. આપણે વાજતે ગાજતે પ્રતિમાજીને ગામમાં લાવીને ભવ્ય પ્રતિષ્ઠા કરીશું.
આવતીકાલે આપણે તે જગ્યા એ સંઘ સાથે જઈશું. હું ગામના વણિક પરિવારોને આ વાતની જાણ કરું છું અને પ્રાતઃકાળે દેવીની ગુફા પાસે એકત્રિત થઈ જવાનું જણાવી દઉં છું. બીજા દિવસે વહેલી સવારે શ્રી જીન પ્રતિમાજીને બહાર લાવવાના શુભ કાર્ય માટે સંઘ એકત્રિત થયો. દેવીની ગુફા નજીક રહેતા જીરાવલા નગરના લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં આવી પહોંચ્યા. બ્રહ્માંડ અને જીરાવલા બંને ગામોના સંઘોમાં અદ્ભુત ઉત્સાહ અને ઉમંગ છવાઈ ગયો હતો. દરેકના મનમાં એક જ લાગણી હતી, આજે કોઈ મહાન દેવી ઘટના થવાની છે. બ્રહ્માંડ ગામના નગર શેઠે ધાંધલ શેઠના કથન અનુસાર ગુફાની નજીક એક ચોક્કસ સ્થળે ખાડો કરાવવાનું નક્કી કર્યું. ખાડો ખોદનાર શ્રમિકો અત્યંત ધૈર્ય અને શ્રદ્ધા સાથે પોતાનું કાર્ય કરતા હતા. શ્રી જીન પ્રતિમાજીને જરા પણ નુકસાન ન થાય તેની સંપૂર્ણ ચીવટ અને તકેદારી રાખવામાં આવી રહી હતી. વાતાવરણમાં ઉત્સુકતા છવાઈ ગઈ હતી. બંને ગામોના સંઘોમાં આનંદની લહેર દોડતી હતી. દરેક વ્યક્તિ એ દિવ્ય ક્ષણની રાહ જોતો હતો. અચાનક ખાડો ખોદતો એક માણસ આનંદથી બોલી ઉઠ્યો, નગર શેઠજી, આનંદ પામો, ઘંટનાદ કરાવો, વાતાવરણને મંગલમય બનાવો. અહીં શ્રી જીન પ્રતિમાજી છે. આ સાંભળતા જ બંને સંઘોમાંથી હર્ષનાદ ગુંજી ઉઠ્યો. એ માણસો એ અત્યંત સાવચેતીપૂર્વક અને શ્રદ્ધાભાવે શ્રી જીન પ્રતિમાજીને ખાડામાંથી બહાર કાઢી. ખાડામાં ભંડારાયેલી હોવા છતાં શ્રી જીન પ્રતિમાજી અતિ દિવ્ય અને તેજસ્વી લાગતી હતી. તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા હતી. પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમા જોઈ સૌ કોઈ ભાવ વિભોર બની ગયા. દરેકના મુખેથી એકસાથે જય ઘોષ થયો, જય શ્રી પાર્શ્વનાથ. સંઘના અગ્રણીઓએ શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીના વહાલથી વધામણા કર્યા. દર્શનીય નયન રમ્ય પ્રતિમાજી નિહાળી ભાવિકજનોના નેત્રો અશ્રુથી છલકાઈ ઉઠ્યા. એ જ ક્ષણે બ્રહ્માંડ ગામના નગરશેઠ બોલ્યા, શ્રી પાર્શ્વનાથ પ્રભુની આ દિવ્ય પ્રતિમાજીની પ્રતિષ્ઠા અમે ભવ્ય રીતે બ્રહ્માંડ ગામમાં કરીશું. આ સાંભળતા જ જીરાવલા ગામના અગ્રણીઓ તરત બોલી ઉઠ્યા, નગર શેઠજી, આપ આ શું કહો છો? દેવીની ગુફાથી અમારું ગામ જીરાવલા એકદમ નજીક છે. તેથી આ નયનરમ્ય શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવાનો પ્રથમ અધિકાર અમારો બને છે. નગર શેઠે શાંતિપૂર્વક જવાબ આપ્યો, ભાઈઓ, આપની વાત સાચી છે કે ગુફાથી તમારું ગામ નજીક છે, પરંતુ અહીં શ્રી જીન પ્રતિમાજી ભંડારાયેલી છે. તેની દિવ્ય જાણકારી અમારા ગામના ધાંધલ શ્રેષ્ઠીને સ્વપ્નમાં મળી હતી. અધિષ્ઠાયક દેવે તેમને સ્વપ્નમાં સંકેત આપ્યો હતો. તેથી આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા અમે અમારા ગામમાં કરીશું. આ સાથે જ બંને ગામોના સંઘો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ. કોઈ પણ પક્ષ ઝૂકવા તૈયાર નહોતો. ચર્ચા ધીમે ધીમે ઉગ્ર બની ગઈ. બ્રહ્માંડ ગામનો સંઘ કહે, પ્રતિમાજી અમે લઈ જઈશું. જીરાવલા ગામનો સંઘ કહે, પ્રતિમાજી અમારો અધિકાર છે. આ રીતે બંને સંઘો વચ્ચે ભારે વાદવિવાદ થયો, પરંતુ કોઈ અંતિમ નિર્ણય આવી શક્યો નહીં. વાતાવરણમાં હવે આનંદની જગ્યાએ તણાવ છવાઈ ગયો હતો. ધાંધલ શેઠે બંને સંઘોને સંબોધતા કહ્યું, હે મહાનુભાવો, જો આ રીતે બંને ગામોના સંઘો પોતાની જ વાત પકડી રાખશે તો આ વિવાદનું કોઈ નિરાકરણ આવી શકશે નહીં. આવી ચર્ચા આપણા સૌ માટે શોભનીય પણ નથી. આ વિવાદનો અંત લાવવા માટે મારા મનમાં એક વિચાર આવ્યો છે. જો તે વિચાર બંને સંઘોને માન્ય હોય તો કૃપા કરીને તેને સ્વીકારો. ધાંધલ શેઠની વાત સાંભળતા જ બંને સંઘોના લોકો શાંત થઈ ગયા. હવે સૌ ઉત્સુક હતા કે ધાંધલ શેઠ કયો ઉપાય સૂચવે છે. ધાંધલ શેઠ બોલ્યા, દેવીની ગુફામાંથી
આપણને દિવ્ય શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રાપ્ત થઈ છે. પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવવાની બાબતમાં બંને સંઘોની દલીલ યોગ્ય છે. તેથી આ નિર્ણય માનવીય વાદવિવાદથી નહીં પરંતુ દૈવી સંકેત દ્વારા લેવો જોઈએ. એક બળદગાડું લાવવામાં આવે, તેમાં 2 બળદ જોડવામાં આવે. એક બળદ જીરાવલા ગામનો અને બીજો બળદ બ્રહ્માંડ ગામનો. ત્યારબાદ શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીને તે બળદગાડામાં બિરાજમાન કરવામાં આવે. બળદગાડું જે દિશામાં અર્થાત જે ગામના પાદર તરફ આગળ વધે તે ગામમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવે. આ વિચાર સાંભળતા જ બંને સંઘોએ તેને હર્ષપૂર્વક વધાવી લીધો. સર્વત્ર જય ઘોષ ગુંજ્યો. જય શ્રી પાર્શ્વનાથ. થોડી જ વારમાં એક બળદગાડું મંગાવવામાં આવ્યું. તેમાં એક બળદ જીરાવલા ગામનો અને બીજો બળદ બ્રહ્માંડ ગામનો જોડવામાં આવ્યો. ત્યારબાદ અતિ શ્રદ્ધા અને વ્યવસ્થાપૂર્વક શ્રી પાર્શ્વ પ્રભુની મનોરમ્ય પ્રતિમાજી બળદગાડામાં બિરાજમાન કરવામાં આવી. હવે બંને ગામોના શ્રાવિકાઓના મનમાં અપરિમિત ઉત્સુકતા છવાઈ ગઈ. બળદગાડું કઈ દિશામાં જશે? શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિષ્ઠા કયા ગામમાં થશે? આવા અનેક પ્રશ્નો સૌના મનમાં ગૂંજી રહ્યા હતા. બંને ગામોના સંઘો એક બાજુ ઊભા રહી ગયા અને બળદગાડાને એકલું છોડી દીધું. સૌની નજર બળદગાડા પર જ અડગ બની ગઈ. શ્રાવિકાઓ હજી કંઈ વિચારે તે પહેલા જ સૌના આશ્ચર્ય વચ્ચે બળદગાડું સ્વયં ચાલવા લાગ્યું. બંને સંઘોના લોકો શાંતિપૂર્વક તેની પાછળ ચાલવા લાગ્યા. થોડી જ દૂર 2 માર્ગ આવ્યા. એક માર્ગ જીરાવલા તરફ જતો હતો અને બીજો બ્રહ્માંડ તરફ. હવે સૌના હૃદયની ધડકન તેજ થઈ ગઈ. સૌ એક જ પ્રશ્ન વિચારી રહ્યા હતા: બળદગાડું કઈ દિશામાં આગળ વધશે? અને એક ક્ષણે સૌના આશ્ચર્ય અને આનંદ વચ્ચે શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાજીને લઈને બળદગાડું જીરાવલા તરફના માર્ગે આગળ વધ્યું. આ દૃશ્ય જોઈને જીરાવલા ગામના શ્રાવક અને શ્રાવિકાઓ આનંદથી હર્ષ ઘોષ કરી ઉઠ્યા. જીરાવલાના લોકો માટે આ ક્ષણ અતિ આનંદ અને ગૌરવની બની ગઈ. દૈવી નિર્ણયને શિરોમાન્ય માની બ્રહ્માંડ ગામના લોકો પણ હર્ષપૂર્વક જીરાવલા ગામના લોકો સાથે જોડાઈ ગયા. સર્વત્ર ખુશાલી છવાઈ ગઈ. ઢોલ નગારાના ગુંજતા નાદથી સમગ્ર વિસ્તાર પ્રતિધ્વનિત થઈ ઉઠ્યો. શંખ ધ્વનિ અને મંગલ સ્વરો સાથે વાતાવરણ પવિત્ર બની ગયું. ભક્તિભાવથી ભરેલા શ્રાવક શ્રાવિકાઓ હર્ષથી નૃત્ય કરવા લાગ્યા. કોઈના હાથમાં ધજા હતી તો કોઈના મુખેથી અવિરત જય ઘોષ ગુંજતો હતો. જય શ્રી પાર્શ્વનાથ. માર્ગના બંને બાજુ ગામના લોકો ભક્તિભાવથી ઊભા રહ્યા હતા. કોઈ પુષ્પવૃષ્ટિ કરતો હતો તો કોઈ હાથ જોડીને નેત્રોમાં આંસુ સાથે પ્રભુના દર્શન કરતો હતો. સ્ત્રીઓ મંગલગીત ગાઈ રહી હતી. બાળકો આનંદથી તાળીઓ પાડી રહ્યા હતા. આનંદ, ભક્તિ અને સમરસતાથી ભરેલા આ પાવન પળોમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો ભવ્ય અને દિવ્ય નગર પ્રવેશ થયો. જે પળ સદીઓ સુધી ભાવિકોના હૃદયમાં અવિસ્મરણીય બની રહી. થોડા દિવસો બાદ ધાંધલ શેઠે જીરાવલા નગરમાં ભવ્ય જિનાલયના નિર્માણનું કાર્ય શરૂ કરાવ્યું. શ્રદ્ધા, દાન અને ઉત્સાહથી ભરેલા આ કાર્યમાં અલ્પ સમયગાળામાં જ એક સુંદર અને નૂતન જિનાલયનું નિર્માણ પૂર્ણ થયું. આ શુભ અવસરે આચાર્ય ભગવંત શ્રી અજિતદેવ સુરીજી મહારાજનું જીરાવલા નગરમાં પાવન આગમન થયું. તેમની દિવ્ય નિશ્રામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવાયો. નૂતન જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પ્રતિષ્ઠિત થઈ અને ત્યારથી પ્રભુ શ્રી જીરાવલા પાર્શ્વનાથ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયા.
ભાવિકોની મનોકામના આ તીર્થના દર્શન માત્રથી સંપન્ન થતી હોવાથી આ તીર્થનો મહિમા સર્વત્ર ગુંજવા લાગ્યો અને દૂર દૂરથી ભાવિકો અહીં આવવા લાગ્યા. પરંતુ કાર્યચક્ર હંમેશા સમાન રહેતું નથી. સંવત 1368માં અલ્લાઉદ્દીન ખિલજીના સૈન્યએ જાલોર પર વિજય મેળવ્યો. આ આક્રમણ દરમિયાન જીરાવલા તીર્થને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું. આ ક્રૂર આક્રમણમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમાજી ખંડિત થઈ ગઈ. ત્યારબાદ ખંડિત પ્રતિમાજીના સ્થાને નવી પ્રતિમાજીની સ્થાપના કરવામાં આવી અને ખંડિત પ્રતિમાજીને તેમની ડાબી બાજુએ પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ નવીન પ્રતિમાજી આજે દાદા પાર્શ્વનાથજી ના નામે ઓળખાય છે. કહેવાય છે કે પ્રાચીન શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમાને ખંડિત કરનાર આક્રમણકારોને તત્કાળ તેનું પરિણામ ભોગવવું પડ્યું. જાલોરના સુબાને આ કૃત્ય પછી અસહ્ય અને વિચિત્ર ઉપદ્રવનો સામનો કરવો પડ્યો. અનેક ઉપચાર કરાવ્યા છતાં કોઈ ઉપાય કારગર સાબિત ન થયો. અંતે કારભારીની સલાહથી સુબા આ તીર્થમાં આવ્યો. શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી સામે મસ્તક મુંડાવીને વિનમ્રતાપૂર્વક ક્ષમાયાચના કરી. ત્યારે તેનો ઉપદ્રવ શાંત થયો. એવી માન્યતા છે કે આ ઘટના પછીથી આ તીર્થમાં મસ્તક મુંડાવવાની પરંપરા શરૂ થઈ. 15મા સૈકામાં ઝાંઝણ શેઠના પુત્ર સંઘવી અલ્હારાજે આ તીર્થમાં અઢળક સંપત્તિ વાપરીને અદ્ભુત રંગમંડપનું નિર્માણ કરાવ્યું. મુસ્લિમ આક્રમણોથી તીર્થની સુરક્ષા માટે શ્રી સંઘે એ સમયે ગર્ભગૃહમાં ફેરફાર કર્યો. ગભારાની બહાર ડાબી તરફ દિવાલના 2 ગોખલામાં શ્રી જીરાવલા પાર્શ્વનાથ તથા શ્રી દાદા પાર્શ્વનાથને બિરાજમાન કરવામાં આવ્યા અને મૂળનાયક તરીકે શ્રી નેમિનાથ પ્રભુને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. આ ફેરફાર ક્યારે થયો તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. પછી સંવત 2020 વૈશાખ સુદ છઠ સોમવારના પવિત્ર દિવસે આચાર્ય ભગવંત શ્રી હિમાચલ સુરેશ્વરજી મહારાજ તથા મુનિરાજ શ્રી ત્રિલોક વિજયજી મહારાજ આદિની શુભ નિશ્રામાં ફરી એકવાર મૂળનાયક સ્થાનમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાજીને ભમતીની એક દેરીમાં બિરાજમાન કરવામાં આવી. આ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ભવ્ય અને ભાવસભર રીતે ઉજવાયો. શ્રી જીરાવલા પાર્શ્વનાથની છેલ્લી પ્રતિષ્ઠા વિક્રમ સંવત 2073 ઈસવીસન 2017માં કરવામાં આવી. આજ રોજ આપણે જે ભવ્ય દેરાસરના દર્શન કરીએ છીએ તે આ જ પ્રતિષ્ઠાનું ફળ છે. આજે શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થનો મહિમા દિવસે દિવસે વધતો જાય છે. પ્રતિષ્ઠા, શાંતિ સ્નાત્ર, અનુષ્ઠાનો વગેરેમાં ઓમ હ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ આ મંત્રાક્ષરોનું ભાવપૂર્વક આલેખન કરવામાં આવે છે. દર વર્ષે અહીં કાર્તિકી પૂનમ, ચૈત્રી પૂનમ અને ભાદ્રવા સુદ છઠના દિવસે ભવ્ય મેળાઓ ભરાય છે. હજારો ભાવિકો દૂર દૂરથી આવીને શ્રદ્ધા, ભક્તિ અને ભાવપૂર્વક શ્રી જીરાવલા પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરે છે. આ રીતે શતાબ્દીઓના ઉતાર ચઢાવ વચ્ચે પણ શ્રી જીરાવલા પાર્શ્વનાથ તીર્થ આજે પણ અડગ શ્રદ્ધાનું કેન્દ્ર બનીને ઝળહળતું રહે છે. જૈન ધર્મના ઇતિહાસમાં આવી ઘણી પ્રેરણાદાયી કથાઓ સમાયેલી છે, જેમાંથી આપણને ત્યાગ, ભક્તિ અને અહિંસાનો અમૂલ્ય સંદેશ મળે છે. આ કથાઓમાં સાધુ સાધ્વીઓ, રાજારાણી અને ભક્તજનોની અદ્ભુત આસ્થા અને જીવન મૂલ્યો દર્શાય છે. જૈન ધર્મના તે તેજસ્વી તારલાઓની પ્રેરક કથાઓ સાંભળવા માટે અમારી ચેનલ જૈન લાઇબ્રેરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.